નમો શિવાય. સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચોખા કાચડી વ્રતનું મહાત્મ્ય સાંભળીશું. ચોખા કાચડીનું વ્રત આપણે શ્રાવણ વદ ત્રીજના દિવસે કરવામાં આવે છે. આ વ્રત મોટા ભાગે કુમારિકાઓ કરે છે. આ વ્રત કરવાથી કુમારિકાઓને મનગમતો પતિ પ્રાપ્ત થાય છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ નિત્ય કર્મથી પરવારી અને મહાદેવજીના મંદિરે જવું. મંદિરે જઈ સૌ પ્રથમ મહાદેવને જળ અભિષેક કરવો. પછી મહાદેવજીની ચંદન, અબીલ, ગુલાલ, પુષ્પથી પૂજા કરવી. ચોખા કાચડી વ્રતના દિવસે તમે જ્યારે પણ પાણી પીવો, કોઈ ખાઓ પીવો, દૂધ, ચા, કોફી વગેરે લો ત્યારે તમારે ચોખા સૂંઘવાના છે. ચોખા સૂંઘી અને પછી જ તમે કંઈ પણ લઈ શકો છો. જેવી રીતે આપણે ફૂલ કાચડીમાં ફૂલ સૂંઘી અને આપણે કોઈ પણ પાણી પી શકીએ છીએ, દૂધ પી શકીએ છીએ, ખાઈ શકીએ છીએ, એવી જ રીતે ચોખા કાચડીમાં આપણે ચોખા સૂંઘી અને બધું ખાવા પીવાનું છે. આ દિવસે નકરોડો ઉપવાસ કરવો. સાંજે જ્યારે ગાયો ઘરે આવે ત્યારે આપણે 1000 ડાંગર લેવા અને તેમાંથી ચોખા ફોલવા. આ બધા ચોખા તમે 1000 ફોલો તે બધા આખા હોય તે અવશ્ય જરૂરી છે. આમાંથી એક પણ ચોખો તૂટેલો ન હોવો જોઈએ. આ તમે 1000 ડાંગર ફોલો તેમાંથી જે ચોખા 1000 આપણે નીકળે છે તે રસોઈ બનાવીને તમારે ખાવાના છે. પરંતુ આજ સાંજે તમારે ખાવાના છે જ્યારે આપણે ગાયનું ધણ ઘરે આવે ત્યારે 4 વાગ્યા પછી. અને આ તમે ચોખા રાંધ્યા હોય તે સર્વને પ્રસાદ તરીકે પણ વહેંચી શકો છો. આ વ્રતમાં આપણે આખી રાતનું જાગરણ કરવાનું છે. જાગરણમાં તમે ભજન કીર્તન કરી શકો છો, ભગવાનનું નામ લઈ શકો છો, ધાર્મિક પુસ્તકો વાંચી શકો છો. અને આમાં તમે બીજું કોઈ ફરાળ નથી કરી શકતા. તમે દૂધ, દહીં, ચા, કોફી વગેરે લઈ શકો છો, ફળ પણ ખાઈ શકો છો. આ વ્રત 5 વર્ષ સુધી કરવામાં આવે છે. 5 વર્ષ પછી આપણે આ વ્રતનું ઉજવણું કરવાનું છે. આ વ્રતમાં તમારે આખો દિવસ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીનું નામ સ્મરણ કરવાનું છે, તેમની સ્તુતિ કરવાની છે. મંત્ર જાપ તમને જે પણ આવડતા હોય તે તમે આ સમય દરમિયાન કરી શકો છો. આવી રીતે આ વ્રત 5 વર્ષ સુધી કરવામાં આવે છે અને આ વ્રત મોટા ભાગે કુમારિકાઓ કરે છે. આ વ્રત કરવાથી તેમને સુખાકારી પ્રાપ્ત થાય છે અને તેમને મનગમતો પતિ મળે છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે. અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. બોલો હર હર મહાદેવ હર.